સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ। પ્રાથમિક શાળામાં એડમિશન માટે ધસારો જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણની મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળામાં ધસારો। વહેલી સવારથી વાલીઓ એડમિશન લેવા માટે લાઇનમાં બેઠા છે। દર વર્ષે એડમિશન માટે શાળામાં લાઇન લાગતી હોય છે। ડોક્ટર, એન્જિનિયર અને શિક્ષકોના બાળકો અહીં અભ્યાસ કરે છે। શાળામાં ડિજિટલ બોર્ડ સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે। ખાનગી શાળા કરતાં ઉત્તમ શિક્ષણ અપાતું હોવાથી એડમિશન માટે પડાપડી થઈ। ગયા વર્ષે 4000 બાળકોનું એડમિશન વેટિંગમાં હતું। ચાલુ વર્ષે 4500 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે। કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં એડમિશન માટે આવેલ છું અને અર્ધ સરકારી સ્કૂલ છે અને એની ગુણવત્તા શિક્ષણની ઉચ્ચ હોવાને લીધે હું આ સ્કૂલમાં એડમિશન લેવા માટે તત્પર છું। કારણ એ છે કે આ સ્કૂલને શિક્ષણને પ્રાયોરિટી આપતી સ્કૂલ છે અને અધર સ્કૂલોમાં મોટે ભાગે ફીઝ અને હાલમાં જોવા જઈએ તો શિક્ષણ એક ધંધો થઈ ગયો છે। એટલે પ્રોફેશનલ પ્રાઇવેટ શાળાઓ પ્રોફેશનલ થઈ ગઈ છે અને એ લોકોને શિક્ષણની ગુણવત્તા કરતા એમને પોતાના બિઝનેસ કરવામાં વધારે ઇન્ટરેસ્ટ છે। શિક્ષણને અને અર્થને એટલે કે ફીને કોઈ નિસ્બત નથી। શિક્ષણ છે એ અર્થથી નથી આવતું, નહીતર લાખો રૂપિયા ફી ભરે તો એ બાળક આગળ જ જવું જોઈએ, પણ એવું નથી હોતું। અહીંયા આપણે કોઈ પણ પ્રકારની ફી નથી લેતા। હાલમાં જે ખૂબ સારી રીતે દેશ ચલાવે છે એ બધા સરકારી શાળાઓમાં જ ભણેલા છે, ત્યારે સરકારી શાળાનું શિક્ષણ કાયમ માટે સારું જ રહ્યું છે, પણ કંઈક ને કંઈક ગેપ ઊભો થયેલો જે હવે દૂર થતો હોય એવું જોવા મળે છે। આ શાળાઓમાં ઘણા બધા પ્રકલ્પો છે, એ પ્રકલ્પોના માધ્યમથી બાળકોમાં અનેક ગુણો છે